પ્રેમ ખરો પણ કેવો? હેતુ વિનાનો. આપણે બધાની પાસે પ્રેમ છે, પણ આપણા બધાની પાસેનો પ્રેમ કેવો છે? હેતુ વાળો. આપણે જઈએ ખરા ભગવાનને ત્યાં ચાલતા ચાલતા, ચાલતા ડાકોર જવું, પેલા રણછોડરાયને કહું, ક્યારે એક રાતમાં કરોડપતિ થવું. હા, એટલે અહીંયા આપણને કહે છે કે અહેતુક્ય પ્રતિહતા, એને જો પ્રસન્ન કરવો છે તો કયો ઉપાય? બોલે એક જ, હેતુ વિનાની પ્રીત. તમે જો જેની સાથે તમારા સંબંધ સારા હશે અથવા તો ચાલુ હશે, એ જ હશે કે જેમાં કંઈ સ્વાર્થ નહીં હોય. બાકી જેમાં સ્વાર્થ હશે એ સંબંધો ટકશે, બહુ ઝાઝું ચાલશે, એમાં ખટાશ, મીઠાશ, તીખાશ બધું હશે, જેટલા હશે એની અંદર, પણ જે એમનેમ હશે એમાં ખટાશે નહીં, મીઠાશે નહીં, તીખાશે નહીં, કાંઈ નહીં, એકદમ તુરા, ત્રિફલા જેવા. ત્રિફલા તુરી છે, એમાં કોઈ સ્વાદ નહીં.